ગુજરાતનો આવાજ। વડોદરા જિલ્લાના વલણ ગામની સીમમાં આવેલા લાંગિયા તેમજ ઓછણ વગામાં દોરા બ્રાન્ચ કેનાલ તૂટી જતા કપાસના પાકને પારાવાર નુકસાન, ખેડૂતો દ્વારા નહેરનું સમારકામ હાથ ધરવાની માંગ ઉઠી। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામની સીમમાં આવેલા લાંગિયા તેમજ ઓછણ વગામાંથી પસાર થતી દોરા બ્રાન્ચ કેનાલનું ગાબડું પડતા ખેડૂતોના પાકને પારાવાર નુકસાન થઈ રહ્યું છે। મીડિયા ટીમ દ્વારા કેનાલની મુલાકાત લેતા કેનાલમાં ગાબડું જોવા મળ્યું હતું। કેનાલનું પાણી ખેતરો તરફ વળી જતા કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। છેલ્લા 3-4 દિવસથી ગાબડું પડ્યું હોવાનું ખેડૂતો દ્વારા જાણવા મળ્યું છે। વલણ ગામે આ ડોળા બ્રાન્ચ નર્મદા ડેમની ડોળા બ્રાન્ચ અહીંયાથી પાસ થાય છે। આજે 3-4 દિવસ થઈ ગયા વધુ વરસાદના કારણે કે પછી વધારે પાણી આ ક્યાંથી આવ્યું તે અમને તો ખબર નથી, પણ વધારે પાણી આવવાના કારણે આ નહેર તૂટી ગઈ છે અને અમારા મોટા 1000 વીઘા જેટલા પાકને મોટા પાયા પર નુકસાન થયેલ છે। રજૂઆત કરતાં એ લોકો હજુ ફક્ત એનું સંચાર જોઈને નિહાળીને જતા રહ્યા છે। ત્યાર પછી એને પૂરવા માટે કે પછી એને એ કરવા માટે શું પગલાં ભર્યા એ લોકોનો કોઈ કોન્ટેક્ટ થતો નથી અને એ લોકો કોઈ જવાબ આપતા નથી કે કામ કરવાનું કોઈ તત્પરતા બતાવતા નથી। આજે અમારા પાકને મોટું નુકસાન થઈ રહેલું છે, એને જવાબદાર કોણ છે તે આજે આ મીડિયા થકી અમને સરકાર જવાબ આપે। એટલે આના માટે આપણે ક્યાં ક્યાં રજૂઆતો કરી? અમે નર્મદા નહેર જે કરજણ બ્રાન્ચ છે એમાં રજૂઆત કરેલી છે। કાલે એ લોકો સ્થળ નિરીક્ષણ કરવા માટે આવેલા પણ ઠોસ પગલાં લીધા નથી અને આજે બી પાણી એટલું જ જાય છે જે અમારા પાકને મોટા પાયા પર 1000 વીઘા જેટલા પાકને મોટા પાયા પર નુકસાન થશે। ઓકે। વલણ ગામના સ્થાનિક ખેડૂતો મીડિયા સમક્ષ નિવેદનમાં જાણવા મળ્યું કે નર્મદા નિગમની દોરા બ્રાન્ચ વલણ ગામની સીમાથી પસાર થાય છે। 3-4 દિવસ થઈ ગયા વધુ વરસાદને કારણે અથવા પાણી ક્યાંથી આવ્યું અમને ખબર નથી। વધુ પાણી આવવાને કારણે આ નહેર તૂટી જવા પામી છે। 1000 વીઘા જેટલા પાકને મોટા પાયા પર નુકસાન થવા પામ્યું છે। તેઓએ જણાવ્યું કે સંબંધિતોને રજૂઆત કરતા જોઈને જતા રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા। સંબંધિતો દ્વારા કામ કરવાની તત્પરતા ન દર્શાવતા હોવાના પણ આક્ષેપ કર્યા હતા। આ બાબતે નર્મદા નહેર વિભાગ કરજણ ખાતે રજૂઆત કરી છે એમ પણ તેઓએ જણાવ્યું હતું। તો સંબંધિતો દ્વારા તાત્કાલિક નહેરનું સમારકામ હાથ ધરવા ખેડૂતો દ્વારા ઉગ્ર માંગ ઉઠવા પામી છે। માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ।